નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વણા ગામમાં નવનિર્મિત 66 સબસ્ટેશન બીજી વાર ટ્રીપ થતાં ગ્રામજનોમાં રોષ। વણા ગામના સરપંચ ધ્રુવરાજસિંહ રાણા વણા 66 કેવી સબસ્ટેશન પહોંચ્યા અને સબસ્ટેશનમાં ઉપસ્થિત અધિકારીઓ ખખડાવી જ્યાં સુધી કાયમી સોલ્યુશન આવે નહીં ત્યાં સુધી અધિકારીઓ વણા 66 કેવી સબસ્ટેશનમાં ઉપસ્થિત રહી કાયમી સોલ્યુશન લાવે તેવી કડક સૂચના આપવામાં આવી હતી। સરકાર દ્વારા નાના ગામડાઓને સગવડતા મળે તે માટે થઈ 66 કેવી 200 કેવી સબસ્ટેશન બનાવે છે, પરંતુ વણા સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા સુવિધા અપાય છે, પરંતુ અણઘડ સ્ટાફ અને બે જવાબદાર અધિકારીઓના કારણે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા લોકો સુધી પહોંચતી નથી। ઉપરથી લોકો દુવિધામાં પડી જાય છે। ત્યારે વણા સરપંચ ધ્રુવરાજસિંહ રાણા દ્વારાના જણાવ્યા મુજબ વણા 66 કેવી સબસ્ટેશન શરૂ કર્યા પછી 2 વાર ટ્રીપ થતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં નિર્ભર અધિકારીઓને શિખાઉ સ્ટાફ કોઈ ધ્યાન આપતા નથી અને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ ગરમી પડી રહી છે, સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બપોરના સમયે વણા ગામજનો અતિશય ગરમીમાં શેકાય તેવો ઘાટ સર્જાયો હતો। આશરે 3:30 વાગ્યાની લાઇટ એટલે કે સબસ્ટેશન ટ્રીપ થઈ ગયું હતું, તે સાંજના 6 વાગ્યા સુધી શરૂ થઈ શક્યું નહોતું। આજરોજ અમારા વણા ખાતે જે સરકારશ્રી દ્વારા 66 કેવી સબસ્ટેશન આપવામાં આવ્યું છે તે બીજી વાર ટ્રીપ થઈ જતાં અમે હાલ સ્થળ ઉપર પહોંચ્યા અને પીટીએનું બ્લાસ્ટ થઈ ગયું છે। આની પહેલાં પણ ટ્રાન્સફોર્મર વગર કોઈ ગામને કનેક્શન આપ્યા વગર અધિકારીઓના અણઘટ વહીવટના કારણે આ વારંવાર 66 કેવી ટ્રીપ થઈ જાય છે અને આમાં તદ્દન અધિકારીઓ અને સ્ટાફ જવાબદાર છે। આના માટે એ લોકોને અને પીજીવીસીને કોઈ કોઓર્ડિનેશન નથી, ગ્રામજનો હેરાન થાય છે અને વારંવાર હાલાકી ભોગવવાનું થાય છે। એટલા માટે થઈ અને હું અને ગ્રામજનો દ્વારા આજ 66 કેવી સબસ્ટેશને આવવાનું થયું અને અધિકારીઓને કડક સૂચના આપી કે આનું પરમેનન્ટ સોલ્યુશન કાઢો। તમે ગમે ત્યારે ટેમ્પરરી સોલ્યુશન કાઢે અને પછી વારંવાર આ વસ્તુ થાય તો એ વસ્તુ ખોટું કહેવાય અને ન થવું જોઈએ અને અધિકારીઓએ પણ અમારી આ વાતમાં સહમતિ દર્શાવી છે કે હવે બીજી વખત આવું કંઈ બનશે નહીં અને એની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવું પણ અમે લોકોએ એમને રજૂઆત કરી છે। સરકાર શ્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી ગામડે ગામડે જ્યોતિર્ગ્રામ અને ગામડે ગામડે ઉર્જા મળી રહે એ માટેની વિવિધ યોજનાઓ આપણા હાલના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી એમને ગુજરાતનો કોઈ ગામડું બાકી ન રહે એવી સરસ સુવિધા ઉત્પન્ન કરવામાં આવી છે અને આ સુવિધામાં એક અનેરું છોગું ઉમેરાય એમ મારા વણા ગામને 66 કેવી સબસ્ટેશનની ગિફ્ટ આપવામાં આવી છે। તો સરકારશ્રીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ગામડાને બધાને લાભ મળે અને દરેક ગામડાઓ ઉર્જા મેળવે અને ઉર્જાના સ્ત્રોત દ્વારા દરેક ગામડાઓ ખૂબ જ ઉન્નતિના માર્ગો ઉપર ચાલે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અણઘડ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ શક્ય નથી થઈ શકતું। તેને અમે ખૂબ જ આજે એમને લોકોને કડક શબ્દોમાં કીધું કે ભાઈ તમે સરકારશ્રી આટલું સારું કામ કરે છે તો તમારા દ્વારા આ વસ્તુનો જ્યાં સુધી નિર્ણય ન આવે તમારી સાથે અમે ઊભા છીએ અને તમે આનું પરમેનન્ટ સોલ્યુશન કાઢો। બસ એ જ વસ્તુ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।